પેલો ટમાટીનો રોપો વવાયો બસ એટલી કંઈક હવે પ્લેટો વધી હે ટમેટીના રોપની. આ જોઈએ આપણું જાદુઈ પાણી તૈયાર થાય. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો થઈ ગઈ મસ્ત મજાની સવાર. આપણે વાતાવરણ જો એકદમ અંધારું હોય, હજી કપ્યો તડકો આવ્યો નથી બારે. આપ તૈયાર કરવા માટે આપણે સૂર્ય કુકરનો ડબ્બો તૈયાર કર્યો મમ્મીએ, ને તડકો આવ્યો નથી એટલે સૂર્ય કુકરનો ડબ્બો નહીં રખાય. તડકો સારો હોય તો જ રખાય, એમ તો સમજ ચડી જાય. રાખી આવું તો ચાલો રાખી આવી, પછી બપોરનો તડકો આવશે પોતે તપી જશે. ચાલો આયરો આ સૂર્ય કુકરનો ડબ્બો ઉપર રાખતા આવી. એવું ઉપરથી વાતાવરણ તો જો બધી સાઈડ વાદળા 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 એમ છે, હમણાં જ વરસાદ આવશે. તો રાખી દીધો આપણે સૂર્ય કુકરમાં ડબ્બો. પછી હવે જઈ તડકો આવશે થઈ જશે ગરમ, પછી રાખવા નહીં આવવું પડે એમ. બાકી મસ્ત વાતાવરણ એમ, ગરમી નથી વધારે એટલે ઠંડુ ઠંડુ. તો આપણે જઈ રહ્યા હવે વાળીએ, કારણ કે થોડુંક કામ હે. કાલ રાતના આપણે ટમેટીને રોપાયા હતા, લાસ્ટ ક્લોમાં જોયું હશે તમે તો એ રોપાયા હતા, એને વાવવાના હે. જો આયા આપણે ટમેટીને રોપા બધા આખી ટોલી ભરી દીધી આપણે. આટલા બધા વાવવાના છે, હજી બીજા આવશે લગભગ. એમાં કેવું હોય, જો આપણું કામ પતી જાય ને સવારના, એટલે કે લેપટોપનું કામ, એડિટિંગ, એટલે પછી વાળી જવાનું આપણે 9:30 વાગે. પછી એમાં જઈને ફોન કરવાનો, કંઈ કામ હે પપ્પાને, જો કામ હોય તો કામ કરવાનું. બાકી આજની જેમ કરે, હું ગયા ફોન કરે પપ્પાને કે કામ નથી આજે, થોડુંક રહીને. મેં કીધું ભલે. તો પછી હમણાં આવી ગયા ઘરે પાછા આવે. વાહ વાહ ભાઈ, જો 12માનો સ્ટુડન્ટ ભાઈ, 12માની પરીક્ષા દઈને આવી ગયા. રિઝલ્ટ કઈ તમારે 12માનું? ચોથા મહિના. કેવું આવશે? પાસ આવશે ફેલ આવશે? પાસ. કેપાઈ જનારી એ બને ટેપ દેશે યોજ્યો એ એ એ હા એ એ એ એ હા એ ઢીડીમ ઢીડીમ ઓ એ એ હા એ અમુ કાકા, જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. બિલાડીને પકડવા આવ્યા મોટો મમ્મી. તો હમણાં મટું આવીએ શું આ લીમડાને દાંતણ તોડવા સારું, કારણ કે એને બ્રશ હવે એકચ્યુઅલીમાં નથી ભાવતો, એટલે હવે દાંતણ કરશે દરરોજે. તું નથી ફાવતો, બધું ફાવે છે. જો હમણાં દાંતણ કરશે, તમારી અમે લાઈવ ડેમો કરીને બતાવશે, કારણ કે એમાં કાં કોલગેટ બોલગેટ તો ખપે નહીં, એટલે હમણાં તમને જોવા મળશે. જોજો. ઓય હું તોડતા ઈપુ ચડી માથે એ ના પર લાગશે તું મત એ આજનું દાંતણ થઈ ગયું, હવે ચાલુ કર મોટું દાંતણ કરવાનું. હાલ દાંતણ મારા કને હે બ્રશ, આનાથી કર ને દેશી. હાલ ને તને કરાવું છેડું સંદેરી કરાવું તને. હા દે, હમણાં કરી નાખીશ ભાઈ. આ ઘણા કરે એમ અમે કરે નથી તે કરે એમ કરતા, હમણાં કરતા જોઈ. જો કરે, જો મોટું કરે, કર કર. આનાથી કર, આ મોટી લાગી. ગજિયા અરખા ભગાઈ દીધા. ગજિયા મહેમાન આવીને ગજિયા ભગાઈ ગયા આપણા ગામના. શીખ તું જોજે દાદી કેમ કરે, જોજે. દાદી આ શું કરો તમે? આ બધું શીખ શીખ યાદી કંઈક શીખ. ભક્તિ છેડો છંદા હોય ભૂવા આવે આપણા ઘરે. આજો ને લીમડા ખાઈને ઉભા હે. ગોપીમ છેડો છે નાઈ નથી, નાઈ લે. ચાલુ કર. હા ચાલુ થઈ ગઈ. ધીમે ધીમે હાવ ધીમે ધીમે લઈ લેજે ને ભાગશે. ગેર બેર કાંઈ નથી, બ્રેક નથી. આ બ્રેક નથી, આ બ્રેક નથી. હાલો બ્રેક ઓપાયેલો હોય ને નીચે ઈ ના દેતી, ઈ નીચે વાળો બ્રેક દેવાનો હોય. અરે બ્રેક, આ બ્રેક એવો આ દબાયેલું હશે લીવર કામ નહીં કરે. જો હા ધીમે 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 ધીમે. પગુચા કર ડેલીવર. વાહ ફાઇનલી ગોપી બાઈક શીખી ગઈ, ઇલેક્ટ્રિક બાઈક. અయ్యో ઊભી રાખ, હવે ઊભી રાખ, હું થાકી રહ્યો દોડી દોડીને. કઈ ઊભી રાખ, બ્રેક દેવાનો હોય. હા આટી વાર ધીમે ધીમે આટી વાળો હાલ. બસ આવડી ગઈ. લ્યો હવે ઊભી રહેશે ને હવે આગળ. ચાલો ગોપી ફાઇનલી બાઇક શીખી ગઈ. ચાલો દો પાર્ટી. ભાઈ છાંટા ચાલુ થઈ ગયા. જો આપણે ઉપર હોજે આવ્યા હતા, આપણે અહીંયા મોટર કટર હતી ત્યાં કારણે છાંટા ચાલુ થઈ ગયા ભાઈ. આપણે ટોલી કન બેઠા જો નીચે છાંટા ના પડે એટલે.
અહીંયા કાંઈ લકાઈને બેસી ગયા છાંટા આપણા ઉપર ન પડે ને એટલે અમે અહીંયા ટોલી નીચે બેઠા અહીં વરસાદથી બચવા સારું ને એવું ભાઈ જો હા સિંગ ભુજીયો ખાઈ રહ્યો મોબાઈલ જોઈ રહ્યો બોર નીચે બેઠો હે દીપલા મોં ભરાઈ નાખ્યો એટલો વરસાદ પડી ગયો ટોલીમાં પાણી ભરાઈ ગયું ટોલીમાં આપણે નીચે બેઠા હતા એટલે ખબર ન પડી સાઈડમાં ભીનું થઈ ગયું બધું હમણાં પાછી મોટર અંદર નાખી રે તો પાણી કેવું ખાયાવાળું આવ્યું જો આમ દાદા ભાઈ આખું ઓરેન્જ ભાઈ ને પાણીનો કલર બદલી ગયો આટલેથી આખો આમ શું કે ફરક પડતો રોપાય અલગ અપાય અલગ આપણે વાડીએ પહોંચી આવ્યા ઉતારે ને આપણે પહેલી વાર છત ઉપર અહીંયા આપણે વાડીએ ભાઈ શું નજારો આવે જોરદાર અહીંયાથી આપણે આખી વાડી દેખાય ખુલ્લું જો જોરદાર મસ્ત આવે આખું મોટો એરિયા આપણો પછી અહીંયાથી ઘર દેખાય આપણા એવું જાવ અમે જો આપણે નીકળી ગયા ટ્રેક્ટર ને ટોલી લઈને આ ટમેટીના રોપા વાવવા માટે પેલો ટમાટીનો રોપો વવાયો જય ધરતી માતા હે મા વસુંધરા હરિઓમ હરિઓમ બોલો શરદરુ દેવ કી જય એટલી કંઈક હવે પ્લેટો વધી છે ટમેટીના રોપની બીજી આપણે વાવવાનું ચાલુ કર્યું જો છે એમાં પહોંચી ગયા આપણે અહીંયા ચાલુ કર્યું હતું ને પેલી પ્લેટ ને આપણે આ લઈ આવી રીતે ને આ છે જાદુઈ પાણી આ ટબમાં જો જાદુઈ પાણીમાં એકવાર બોળવાની છે આપણે હા એના અંદર ને અહીંયા એના મૂળિયા અંદર ભીના થતા આવે ને એવી રીતે આ જોઈએ આપણું જાદુઈ પાણી તૈયાર થયેલું આ છોડવામાંથી ફૂગ મુક્ત કરવા માટેનું જાદુઈ પાણી આપણે બધી ટ્રેવ ટમેટાની રોગ મુક્ત કરી ફૂગથી રાખી દીધી અહીંયા હવે સવારે વાત તો આજનું કામ પતી ગયું અહીંયા હવે જઈ રહ્યા ઘરે આજે કેટલા કંઈક વાવે આપણે વાવે ને 4-5 હજાર જેટલા રોપા બાકી એ હવે કાલે વાવશું આપણે તો હમણાં જઈ રહ્યા ઘરે હવે તો આપણે આવી ગયા વાળીએથી ઘરે આપણે ને હવે નાહી ધોઈને થઈ જાય ફ્રેશ હજી થોડીક એટલે વધારે હતી ટમેટી બાકી છે એ હવે કાલે આપણે વાવશું આપણે તો આ બ્લોગને અહીંયા જ પૂરો કરી દો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય